जय श्री कृष्ण जय माताजी केम छो बधाय मजामां अमे मजामां छीए अने टाणे वाग्या 2:30 अमे पाणी चालू कर दीधुं। पाणी बपोर पहेला वारती थी, बपोर पछीनुं चालू कर दीधुं। तो मोटर चालू करी आ कटकाम पाणी गयुं। काले ओलुं बतावती थी कटकું पी गयुं, बपोरे पी गयुं ने वटाणे अहींया चालू करीश। आमां मारे पाणी ओले दवा छाटी होय ने तो पाणी अमारे घरेथी भरी आववुं पड़े। तो અહીંથી જરાક આ કાંટા જેવું છે ને થોડું કાઢી નાની કાપી નાખે ને અહીંથી પરબારો પંપ ભરાઈ જાય ને વાંધો ના આવે। ઓલું ઘરનો પલો વધી જાય જો આથી ઠેઠ જાય ને અહીંથી એમને ફરી ઓલી પોપિયાને પાછળ થઈને ઠેઠ જાય નારિયેલી રહીને ત્યાં ઠેઠ કુંડો છે એટલે પલો વધી જાય એટલે અહીંથી સુવિધા કરે છે। પાણી ચાલુ થઈ ગયું। મારે જવું છે दवा लेवा। दवा मोटरसाइकल में लईने आव्या था। उरियान बास्की नथी तो दवा भेगी टींगाड़ी दीधी थी। ई दवा लई आऊं पछी ई दवा छाटशे ने मारे पाणी वारवानुं छे એટલે બેયનું કામ ચાલુ થઈ જાય। આ કટકામાં તો પાણી મારાથી રહેતું નથી હવે, કેમ કે ન્યા હેઠે છે ને ટોર બોવડનો છે ને તે ઊંડો પાવડો બેસતો નથી ને માથે માથે ધૂળ થોડીક તણાઈને ધોવાઈ જાય ને એવું થાય ને એટલે નાકું રીએ નહીં એમાં। એ પડા મમ્મી ભાઈ હું અમારે પાણી વારવું। આપણે કાલ ખાતર ચડતા હતા ખેતરમાં, અહીંયાથી બધેમાં નાખી લીધું। એ હું કરે થોડાક કેરા રહી ગયા ખાતર છાંટવાના। આ ખેતર આખું બાકી છે કટકામ નાખવાનું। એટલે આમાં લગભગ પાણી જ કાલે હવે 10-11 વાગે આવે। એ પહેલાં તો લગભગ ના આવે। લાઇટ નહીં જાય ને તો 10-11 વાગે ઓલું કટકું પી રહે। દવા જો અહીં ટીંગાઈ ગાડીમાં। બાકી જો અહીંયા ક્યાંય છાંટવાનું હોય ને તો અહીંયા બેરલ ભર્યું જ હોય। આ છાંટવાની સેવા એટલે ના મેળાવે। હજી ઉરિયા નાખવાનું જ છે। હજી તો દવા છાંટી લે ને પછી પાછું ઉરિયા નાખશી। હું દવા લઈને આવી ને એનું કમ્પ્લીટ કરી લીધું। એનું ડગડોરીઓ ડગડગે છે, વધારે આમણો ખેંચે તો પડી જાય પાછું। દવા છાંટવાની છે આમાં, આપણે ભેજ દીધેલો જ છે એટલે પારે પારે હાલી વાંધો નહીં આવે, છટાઈ જાય। અને દવા જ્યારે ભેજ હોય ને તો જ છટાય। રેડી ભલે ટક દોર્યો કે વાંધો નથી હવે। 3:30 વાગ્યા અને લાઇટ વહી ગયા પછી તો કંઈ આવે એટલે ડકીને ચા પાણી પી આવીએ કે આવી જાય તો નાકો વારી આવું એટલે આવી જાય તો વાંધો ના આવે। પછી હા ଯାଇથી પાણી આવે વાથી હવે તો બધું ખોટી કરશે ને પાછું અહીંથી થોડું ત્યાં સુધી ઉસી થાય। નકર પંપ ભરવાની સિસ્ટમ કરી હતી, હવે ધક્કો થાય પાછો કરે જ કા। લાઇટની વાટ જોહો, લાઇટની વાટ જોવી આને થોડું આનો નેઠો ન હોય ને એ ઓલે થાંભલે પૂગ્યું પાણી। અહીંથી ત્રાહ કેરા હે ને ત્યાં પૂગ્યું। લાઇટ 3:30 વાગ્યાની વહી ગઈ ને અટાણા વાગ્યા છે 4:30। અને અમારે મહેમાનની વાટ હતી તે મહેમાન આવ્યા હતા ઘડીએ મહેમાનની લાઇટ વહી ગઈ ને પછી આખણી પાછો લાઇટનો તપાસ કરીને ફોન કરાવ્યો ને તો કે પોલ પડી ગયો એમ કીધું। એટલે હવે તો પાછું એ પોલ ઊભો થાય ને કાં તો આગળથી ક્યાંય વાયર કાપી નાખે ને તો ચાલુ થાય ત્યાં સુધી લાઇટ આવશે નહીં। તો કારીગર આવી જાય તો પોલ તો પરબાર ઊભો ન થાય, પણ આગળ પાછળથી ગમે ત્યાં જમ્પર કાપી નાખે ને તો પછી આગળ આ બાજુથી આવી તો આવશે તો ખુરશીઓની બધી પડ્યું એમનું। અને મારે ખાતર છાંટવાનું છે ને એ કામ પૂરું કરી લો, અને દવા છાંટવાનું છે તે દવા છાંટવાનું કામ પૂરું કરી લે એટલે બેયનું કામ થઈ જાય કમ્પ્લીટ। પછી હા કે મહેમાન કોણ આવ્યું ને એ વાતોમાં લાઇટની કાંઈમાં કહેતા ભૂલી ગઈ હતી। મહેમાન આવ્યા હતા ભાણવરથી, મારા જેઠાણી હતા એ તો વહેલા આવ્યા હતા 2-2:30 વાગે જ। અને એને બાજુમાં રહીશ ને એ આવ્યા હતા અરુણાબેન ને બધા, અને છોકરો ને વહુ ને બધા મહેમાન આવ્યા હતા।
કોઈ દી અમારી વાડીએ ન થાય અમે ત્યાં જાય ને તેમને ગમે તે બરકી જાય તેમ ઘરે જતા હોય એમ ક્યાંક તમારી વાડીએ આવવું છે કોઈ દી આવ્યા નહોતા ત્યાં જ કીધું આવું હતું ઘડીક વાર ચા પાણી પીધા અને પછી વૈયા ગયા એનું તો દવા છાંટવાનું કામ ચાલુ જ છે મારું કામ અટકું એને થોડુંક મહેનતવાળું તો થયું પંપ ભરવા વાંચ આવવું જોઈએ ઓલું અહીંયા હતું હજી કેટલા પાટડા છે 1 2 3 ને 4 છે એટલે હજી લગભગ 1 2 પંપ ભરવા જવું જોઈએ ક્યારેય લાંબા છે એમ તો પારિયા ન આવેલું હે પારી ઉપર ન આવેલું શું થયો પ્લાન એવો હતો કે ચામાં તો હજી ગારો છે જ પારી ઉપર હાલવા નહોતું ખોળી ક્યાંક વધારે દેખાય જો ઓલી પાટડી છે ને હામી એ અડધી પાટડી ફરશે અડધીમાં નથી આવું વધારે હોય જો અહીંયા પાછું ખોળ ન હોય તો ત્યાં કંઈ ન હોય અહીંથી આ પાટડીમાં અડધીમાં કંઈ ન હોય આ અડધીમાં હાવ તાબો છે જો પાછું અહીંથી કંઈ નમરે જો એટલે આમ ઘેરે છે ક્યાંક એવો ઘેરો હોય ને તો ત્યાં કંઈ ઉકલે નહીં બાકી એ જીરું એકલા છે તો આ બાજુની સાઈડમાં ક્યાંય ખડ જ નથી પાછું અહીંથી પૂરું થઈ જાય 5 વાગ્યા લાઈટ તો જે આવી નથી ને ખાતર નાખીએ છીએ ક્યાંય પાંદડું હલતું નથી અને ગરમી એવી થાય છે તે જાય થોડોક છાંયો હતો તે પૂરો ખાવા બેસી ગઈ ને ગરમી એવી થાય છે અને ક્યાંય પાંદડું કરતાં પાંદડું નથી એટલે 5 વાગ્યા છે પણ આ શિયાળાનું એમ નથી થતું કે હાંજ પડવા આવી આગળ દી આથમી જાય ને ગરમી એટલે હાવ પૂરી વાતો છે બાકી ઓમ કંઈ એટલી ગરમી હોય ને તો આપણે એમ થાય કે વરસાદ આવશે ને એની ગરમી છે ક્યાંય કોઈ વાદળું કે કંઈ નથી પણ પાંદડું ક્યાંય હલતું નથી ને ગરમી ફૂલ છે નકર ઘઉંમાં તો અટાણે હાવામાં લેર મારતા હોય શિયાળાના તો પણ ક્યાંય પાંદડું નથી હલતું ખાતર નાખીએ તો ઘઉંમાં છે બાકી બીજા કોઈમાં નાખતા હોય ને તો ઉપર રહી જાય તો નીચે ન પડે ભૂંગળીવાળું હોય ને એમાં પણ આમાં તો જો કે ભૂંગળી પેક હોય એટલે વાંધો ના આવે કે ઘઉંની ભૂંગળી છે ને આમ પેક હોય બાકી નકર માથે પડ્યું હોય ને આમાંથી આ બીજી હેર પછી નીકળે છે જી પેક જ હોય અહીંથી એટલું નખાઈ ગયું આ બાજુનું ભાગ જ અહીંથી લઈ ઠેઠે વેલ હામાં હેઠા સુધી નાખવાનું છે હવે એટલું નાખી લઈ ખાતરની થેલી થોડીક સેટી પડી છે સેટમાં પડી કધુરીક થઈ જાય ને તો વળી ઉપાડ લઈ બાકી કંઈ પાંદડું નથી હલતું આમ ત્યારે કોરા માણસ બોલે ને તો આપણે એમ થાય કાંઈ જ બોલે બધી કોરાથી એવું એક સંભળાય અસલ ઘઉં અસલ છે આમ ગાંઠે સડી ગયા મસ્તી ને મોટા મોટા થઈ ગયા હવે 6 વાગી ગયા ને મારે ખાતર છાંટવાના 8-10 ક્યારા રહી ગયા પણ લાઇટ આવી ગઈ ને અમારે છે ને મહેમાન આવે મહેમાનમાં આવે અમારો વરરાજો એટલે એ ઘરે આવતી રહે ને હજી ખાતર છાંટવાનું રહી ગયું ન કરતા હજી છટાઈ જાત અને હાંજ પડવા એવી છે સનસેટ એ થાય છે જો ફૂલ તૈયારી છે સનસેટની આગળ લગભગ 6 ને 5 મિનિટ થાય ને ત્યાં દી હાથમી રહે અમારે આ ફૂલડાઈ જે મસ્તી ને હવે કાંઈ મલ્લક ઉઘડે અટાણે તો ચા ગણે 12 પોરામાં ગયા ને તે મલ્લક તોડી ગયા ફૂલડા જબલું ભરી ગયા આખું બાકી ઉઘડે મલ્લક ના આવે આ બાજુ છોડવો છે બધાય મસ્તીના થઈ ગયા હવે રીંગણી મસ્તીની થઈ ગઈ હવે જો આપણે હવે રીંગણા વેચાતા ન લેવા પડે ઓરાના ને શાકના ને હેલા જ રાખે ઝાડવામાં તો ઉપર જોયું નથી હજી એક કાયતરો જડ્યો એટલે હિસીએ કદાચ દેખાય છે ડોમાં ના ફોન નથી કરવા ઘણી આવશે નથી કરવો ના ગારામાંથી બહાર નીકળતી બખાઈમાં ફળ ફૂલ તો ઘણા બધા હે મસ્તીનો ફળ આવ્યો ઓલે આગળ પાછળ પણ આ એક કાંતરો મેળો પંખીને ખાતે લઈ છે ને આ ક્યાં વાગે 12 પોરામાં